વડોદરાના ભાયલી વિસ્તારમાં મધરાતે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 6 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દારૂની પાર્ટી દરમિયાન થયેલી મજાક બાદ નશાની હાલતમાં લાયસન્સવાળી રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે એસપી સુશીલ અગ્રવાલે મહત્વની વિગતો જાહેર કરી છે। એસપી સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ ગત રાત્રે અંદાજે 1:10 વાગ્યે ભાયલી વિસ્તારમાં આવેલા અરેના 48 બિલ્ડિંગના 201 અને 301 નંબરના ફ્લેટ તરફ 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક બીએનએસની કલમ 109 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન નજીકની અશ્વમેઘ એપાર્ટમેન્ટમાં આવેલી ઓફિસમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનું સામે આવ્યું। પાર્ટી દરમિયાન મિત્રોએ મેહુલ ગઢવીને મજાકમાં બંદૂક ચાલે છે કે નહીં એવો સવાલ કરતા નશાની હાલતમાં તેણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું। પોલીસે ઘટનાસ્થળેથી 4 કારતૂસ કબજે કર્યા છે। ફાયરિંગ કરનાર મેહુલ ગઢવી અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઝડપાયેલા આરોપીઓમાં સંજય દવે ઉર્ફે RDX પણ સામેલ છે, જેના સામે અગાઉથી 15 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે જે ઓફિસમાં પાર્ટી ચાલી રહી હતી તે જોગા ભરવાડની માલિકીની છે અને કૃપાલસિંહ નામના વ્યક્તિને ભાડે આપવામાં આવી હતી। આ ઓફિસમાં કોઈ પ્રકારનો વ્યવસાય થતો ન હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે। હાલ પોલીસે તમામ 6 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અંદાજિત રાતને 1:10 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક ફાયરિંગ બાબતની ઘટનાની જાણ પડી, જેની અનુસંધાને અરીના 48 નામના રેઝિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 201 અને ફ્લેટ નંબર 301 ની અંદર 2 રાઉન્ડ્સ ફાયર કરવામાં આવ્યા હતા। તાત્કાલિક તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બધા ડીવાયએસપી શ્રીઓ, બધી ટીમો ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળનું મુઆયના કરવામાં આવ્યું હતું અને એક એફઆઈઆર બીએનએસની 109 અને આર્મ્સ એક્ટ મુજબની દાખલ કરવામાં આવી હતી। પછી ઘટના સ્થળના મુઆયના પછી એની ટ્રેજેક્ટરી એનાલિસિસથી એના નજીકમાં આવેલા અશ્વમેઘ એવેન્યુમાંથી આ ફાયરિંગ કરવાનો પોલીસે જાણ પડતા એ જગ્યા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેના ઓફિસ નંબર 8 અને 9 ની અંદર પોલીસે ત્યાં કોઈ દારૂની મહેફિલ થઈ હોય એવી રીતેની હકીકત જાણ પડી હતી। એના અનુસંધાનમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને ટોટલ 6 અક્યુઝની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર છે શક્તિસિંહ વનરાજસિંહ રાણા, મેહુલ મહેન્દ્ર ગઢવી, સંજય રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભરવાની, દીપક શંભુનાથ ઝા, ઇન્દ્રજીત અનિરુદ્ધસિંહ વાઘેલા। આ 6 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેની અંદરથી આ વેપન મેહુલ મહેન્દ્ર ગઢવીનો હોવાનું અત્યારે જણાઈ આવે છે। એમની પાસે આ વેપનનું ઓફિશિયલી લાયસન્સ ધરાવે છે। તે બાબતની જાણ અમે સંબંધિત જિલ્લાના કલેક્ટરને કહીને એને રદ કરવા માટેની તજવીજ હાથ ધરાવશું। આ દારૂની મહેફિલ દરમિયાન આ વેપન જ્યારે મેહુલ મહેન્દ્ર ગઢવીના પાસે હતો, તેમના મિત્રો દ્વારા એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું વેપન લઈને ફરે છે, આ ચાલે છે કે કેમ? તો મહેન્દ્ર ગઢવી દ્વારા આ વેપન ચાલે છે તે બાબતનું પુરાવા આપવા માટે પોતાના ઓફિસના બારીમાંથી સામે આવેલા અરેના 48ના 2 ફ્લેટ્સ 201 અને 301 ની અંદર આ ફાયરિંગ કરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ આ વેપન રિકવર કરવામાં આવ્યું છે, એની સાથે એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 રાઉન્ડ્સ 4 જીવતા કારતૂસ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે। તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આના સંબંધિત બીજો દારૂનો મહેફિલનો કેસ પણ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે। ના, આવડું કોઈ લાગતું નથી કે કોઈ કારણવશ એમના ફ્લેટ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એવું અત્યારે હાલ પૂરતું ઇન્વેસ્ટિગેશનમાં સામે નથી આવ્યું। જો ઓફિસ છે તે મૂળ ભાડુઆત જોગાભાઈ ભરવાડના નામે હતું, એમને એમના મિત્ર કૃપાલસિંહને આપેલું હતું અને આ જો આરોપી છે શક્તિસિંહ રાણા, તે કૃપાલસિંહના મિત્ર તરીકે તે જગ્યાનો ઇસ્તેમાલ કરતો હતો। હા, ફાયરિંગ અક્યુઝ નંબર 2 મેહુલ મહેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું। બંને રાઉન્ડ એમને દ્વારા ફાયર કરવામાં આવ્યું। એ ભાડુમાં લઈને રાખેલી છે, ભાડુઆત તરીકે। એ અત્યારે આ લોકો ત્યાં ઓફિસનું જો છે મહેફિલ માટે ઇસ્તેમાલ કર્યું છે એવી રીતે જણાઈ આવ્યું છે। આ કોઈ આ લોકોમાંથી એ ત્યાં વ્યવસાય કરતા હતા કે નહીં એ હાલ પૂરતું પ્રાથમિક દૃષ્ટિઓથી જણાય।
હા, ભાડા કરાર છે અને એમની અંદર તમામ દ્વારા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે એ ચકાસણી કરવામાં આવશે. ગુજસીટોકના કાયદા હેઠળ કન્ટિન્યુઇંગ ઓર્ગેનાઇઝિંગ ક્રિમિનલ એક્ટિવિટી હેઠળની પરિભાષા સેક્શન 2C મુજબ અગર આ જોગવાઈની અંદર ફિટ થતા હશે તો ડેફિનેટલી પોલીસ દ્વારા સંબંધિત સેક્શન્સનો એની અંદર ઉમેરો કરવામાં આવશે. એ અત્યારે તપાસનો વિષય છે, એ ચાલુ છે. એ અત્યારે આર્મ્સ એક્ટના ગુના પછી અમે મહેફિલના ગુનાની કાર્યવાહી કરાવશું. તો એ FIR રજીસ્ટર થઈ ગઈ છે. આના પહેલા આર્મ્સ એક્ટના અમે રિમાન્ડ મેળવશું અને પછી બીજા ઓફેન્સની અંદર કાર્યવાહી કરવામાં નહીં. એ જો ફાયરિંગ કરવામાં આવી છે તે વિન્ડોના બહારથી ફાયરિંગ કરવામાં આવી છે અને બંને બિલ્ડિંગની વચ્ચે એક ખેતર છે અને ખેતરની અંદર સામે 201 અને 301 એક જ સીધી લીટીની અંદર બંને રાઉન્ડ ફાયર થયા છે. હાલ પૂરતું કે જેના ઘરે આ ગોલી લાગી છે એમની સાથે આ 6 આરોપીઓ પૈકી કોઈનું પણ કોઈ પણ જાતનું કમ્યુનિકેશન થયું હોય કે કોઈ પણ જાતનું ઝઘડું થયું હોય એ અત્યારે પ્રસ્થાપિત થતું